હેલો મિત્રો, કેમ છો બધા તમે? આજના દિવસની શરૂઆત કરીએ છીએ અમે એક પવિત્ર વિચારથી. ઘરેથી નીકળતા જ મનમાં એક ભાવ છે મહાદેવના દર્શન કરવાની અને દાદાના આશીર્વાદ પામવાની. રોજિંદી જિંદગીથી દોડધામથી થોડું દૂર આજે મનને શાંતિ આપવા માટે અમે નીકળી ગયા છીએ રાજકોટના ઈશ્વરિયા મહાદેવ મંદિર તરફ. ખુલ્લું આસમાન, ખુલ્લી હવા, પક્ષીઓનો કલરવ માણતા માણતા અમે આગળ વધી રહ્યા છીએ ઈશ્વરિયા મહાદેવ મંદિર તરફ. જેમ જેમ રસ્તો આગળ વધે છે તેમ મનને શાંત થતું જાય છે. અહીંની હવા પણ મહાદેવના નામ જેવી પવિત્ર લાગે છે. ને હવે દૂરથી દેખાઈ રહ્યું છે શ્રદ્ધા અને વિશ્વાસનું સ્થાન ઈશ્વરિયા મહાદેવ મંદિર. અમે મંદિરના પટાંગણમાં પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો કે દાદાના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ પણ આવેલા છે. શાંત એકદમ વાતાવરણ સાથે અહીં આવીને માત્ર દર્શન જ નથી થતા, અહીં તો આત્માને શાંતિ મળે છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ત્યારબાદ મંદિરના ગર્ભગૃહમાં જઈ અને દાદા પાસે આશીર્વાદ માંગ્યા છે, મહાદેવ પાસે પ્રાર્થના કરી છે. દાદા સૌના દુઃખ હરે એવી પ્રાર્થના સાથે અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. ચારે તરફ પવિત્ર વાતાવરણ લાગી રહ્યું છે, પક્ષીઓનો કલરવ છે, ખુલ્લી હવાઓ છે. દર્શન કરીને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. જો તમને